નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું જર્નાલ ગઢવી. પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપનું ખાસ સ્વાગત કરું છું અને આ સપ્તાહે આપણે ગુજરાતના રિયલ એસ્ટેટની ખાસ વાત કરવાના છે. આપણે જે રીતે પાછલા સપ્તાહથી ડિસ્કસ કરતા આવી રહ્યા છે કે જે ક્વાર્ટરલી રિપોર્ટ આવતા દેખાયા, જે હાફ યરલી રિપોર્ટ જુદી જુદી એજન્સીના આવતા દેખાયા, ઓવરઓલ તો રિયલ એસ્ટેટ માટે આપણને આ જે વર્ષના 6 મહિના છે સારા રહેતા જોવા મળ્યા. પણ ખાસ કરીને ગુજરાતના રિયલ એસ્ટેટમાં એક ચિંતા વ્યાપી છે. અનસોલ્ડ ઇન્વેન્ટરી વધતી દેખાઈ રહી છે અને આ કહેવું છે ગુજરેરાના રિપોર્ટનું. તો શું પરિસ્થિતિ છે ગુજરાતના રિયલ એસ્ટેટની? કેમ અનસોલ્ડ ઇન્વેન્ટરીના આંકડા વધીને આવ્યા છે? અને ગુજરાતના રિયલ એસ્ટેટને લગતા ઘણા પ્રશ્નોને આપણે સ્પર્શવાનો આ એપિસોડની અંદર પ્રયાસ કરીશું અને સાથે જ દર્શકોના સવાલ પણ જોઈશું. અને આ માટે આપણી સાથે આપણે સહયોગ કરવા માટે, દર્શકોનો સહયોગ કરવા માટે અને આ સમગ્ર વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુશમેન એન્ડ વિલફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે અમે અત્યારે ઉલ્લેખ કર્યો કે ગુજરાતના રિયલ એસ્ટેટને લઈને એક ખાસી ચિંતાનો વિષય, ચર્ચાનો વિષય અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. જે ગુજરેરાનો રિપોર્ટ અહીંયા આગળથી આવ્યો છે અને એની અંદર આ જે ડેટા સામે આવ્યા છે જેને કારણે આ ચર્ચાઓ આપણે જાગતી જોઈ રહ્યા છે. તો એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે? જે રીતે અહીંયા આગળથી આ રિપોર્ટની અંદર કહેવાયું છે કે 89% અનસોલ્ડ ઇન્વેન્ટરી ગુજરાતની અંદર છે. તો શું ગુજરાતનું પ્રોપર્ટી માર્કેટ પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે? ઝરણાબેન, સૌથી પહેલાં તો આપણે છે ને આ રિપોર્ટનું થોડુંક એનાલિસિસ એવી રીતે કરીએ કે સૌથી પહેલાં તો આપણે વ્યાખ્યા સમજીએ કે અનસોલ્ડ ઇન્વેન્ટરીની વ્યાખ્યા તમે શું લઈ શકો. આપણે ગુજરેરાના રિપોર્ટને અત્યારે 1 મિનિટ માટે સાઈડમાં રાખીએ, પણ સૌથી પહેલાં તો અનસોલ્ડ ઇન્વેન્ટરી તમે કોને ગણી શકો? હવે પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર અનસોલ્ડ ઇન્વેન્ટરી તમે એને ગણી શકો કે જેની અંદર બીયુ, બિલ્ડિંગ યુઝ પરમિશન, અથવા તો જે આપણે ઓસી કહેતા હોઈએ છીએ, ઓક્યુપેશન સર્ટિફિકેટ. ઓક્યુપેશન સર્ટિફિકેટ આવ્યા પછી જો કોઈ ઇન્વેન્ટરી વેચાયા વગરની પડી રહે તો એને જનરલી પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર અનસોલ્ડ ઇન્વેન્ટરી ગણવામાં આવતી હોય છે. આપણે એક બીજા એક રિપોર્ટની વાત કરીએ. લગભગ 8 વર્ષ પહેલાં આવો જ એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો હતો એક આઈપીસી દ્વારા, જેની અંદર ખાલી અમદાવાદની અંદર 7 યર્સની અનસોલ્ડ ઇન્વેન્ટરીની વાત કરવામાં આવી હતી. ખેર, એના પછી કોવિડની સિચ્યુએશન આવી અને તેમ છતાં બી આજની તારીખે આપણે લાર્જલી જો આપણે મેં તમને જણાવી એ પ્રમાણે વ્યાખ્યાનું અનુસરીએ તો એ વ્યાખ્યા પ્રમાણે તમને જનરલી આટલા મોટા પ્રમાણની અંદર ક્યાંય પણ અનસોલ્ડ ઇન્વેન્ટરી કોઈ પણ પ્રોજેક્ટની અંદર જોવા નહીં મળે. સૌથી પહેલાં તો આ જે અનસોલ્ડ ઇન્વેન્ટરીનું અર્થઘટન છે એ કયા બેસિસ પર કરવામાં આવ્યું છે તે સમજવું દર્શકો માટે અને બધા જ માટે બહુ જરૂરી છે. અનસોલ્ડ ઇન્વેન્ટરીની જ્યાં આપણે વાત કરતા હોઈએ, પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર કોઈ પણ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ જે હોય એને તમે જનરલી અનસોલ્ડ ઇન્વેન્ટરીમાં ન ગણી શકો. કારણ કે જેમ જેમ બિલ્ડિંગનો પ્રોગ્રેસ થાય, જેમ જેમ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં વધારો થાય, એમ નોર્મલી જે એના બાયર્સ હોય એ લોકો આગળ આવીને એ અનસોલ્ડ ઇન્વેન્ટરીને પરચેઝ કરતા હોય છે. એટલે જનરલી તમે આને અનસોલ્ડ ઇન્વેન્ટરી ન ગણી શકો. જો આપણે પરિસ્થિતિની વાત કરીએ તો એક સ્લોડાઉનની પરિસ્થિતિ ચોક્કસપણે જોવા મળી છે અને એના ઘણા બધા રીઝન છે. આપણે એ કેસની અંદર તમે એક ગ્લોબલ સિચ્યુએશન ગણી શકો અથવા ઓવરઓલ માર્કેટની અંદર જે આપે જણાવ્યું એ પ્રમાણે છેલ્લા 6 મહિનાની અંદર એક અવિરત મોટો પ્રવાહ રહ્યો હતો બાયર્સનો. એ ક્યાંક ને ક્યાંક એક સાયકલિકલ મુવમેન્ટના કારણે જનરલી એક સ્લોડાઉન થતું આપણે જોયું છે. પણ જનરલી ઇન જનરલ જો તમે ગુજરાતના રિયલ એસ્ટેટની વાત કરો તો ઝરણાબેન એક આપણે એક વસ્તુ બહુ કોમન જોવા મળી છે અને એ તમે કદાચ જેટલા પણ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા મિત્રો હશે તમે એમના પાસેથી પણ આ તાક મેળવી શકો છો કે જનરલી એપ્રિલથી કરી અને જે આ જૂન મહિનાનું ક્વાર્ટર હોય છે એ રિયલ એસ્ટેટ માટે હર હંમેશ, સ્પેશિયલી ગુજરાતના રિયલ એસ્ટેટ માટે હંમેશા થોડુંક સ્લો રહ્યું છે. એના મલ્ટિપલ રીઝન્સ છે. કારણ કે એક તો રજાઓ હોય છે, નંબર 1. નંબર 2 ઇઝ ઘણી બધી જગ્યાએ લોકો પ્રવાસ પર જતા હોય છે, એક વેકેશન પર જતા હોય છે, ઘણી બધી જગ્યાએ લોકોના ટ્રાન્સફર્સ થતા હોય છે. એટલે કોર્પોરેટની અંદર જનરલી આ ફેઝ હોય છે કે જ્યાં ઘણા બધા લોકોના ટ્રાન્સફર થતા હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર ક્યાંક એક માંગની અંદર ઘટાડો હર હંમેશ જોવા મળ્યો છે. કદાચ એ વન ઓફ ધ રીઝન છે કે કદાચ
પ્રી ફેસ્ટિવ સિઝનની પહેલાં આ એક નાનકડો સ્લો ડાઉન આપણને જોવા મળતો હોય છે, પણ હવે આપણે ફેસ્ટિવલ સિઝન તરફ જઈ રહ્યા છીએ. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર એક પોઝિટિવ રિસ્પોન્સ લોકો તરફથી આપણે આવતો જોઈ શકીશું. ઓકે, તો અનસોલ્ડ ઇન્વેન્ટરીની વ્યાખ્યા શું છે અને આ રેરા રિપોર્ટમાં કઈ રીતે એનું અર્થઘટન કરવામાં આવ્યું છે? એકચ્યુઅલ આપણે જે રીતે અહીંયા આગળથી આપણને જીગરજીએ સમજાવ્યું કે બીયુ આવ્યા બાદ જે ઘરો નથી વેચાતા એનું કાઉન્ટિંગ થવું જોઈએ. તો સ્થિતિ જેટલી આપણને આંકડાકીય રીતે દેખાઈ રહી છે, હું એ રીતે સમજી રહી છું કે એટલી બધી પડકારજનક કે એટલી ખરાબ સ્થિતિ નથી, પણ છેલ્લું ક્વાર્ટર જે દર વર્ષે જ આ આપણી સ્થિતિ આપણે બનતા જોઈએ છે, આ ક્વાર્ટર થોડું સ્લગિશ રહેતું દેખાતું હોય છે. તો જીગરજી, જેમ મેં આગળ પણ ઉલ્લેખ કર્યો કે પાછલા 2-3 એપિસોડથી અમે જુદા જુદા રિપોર્ટ્સની વાત કરી રહ્યા છે, જે રિયલ એસ્ટેટને ખાસ કરીને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની વાત કરી રહ્યા છે. એની અંદર 6 મહિનાની પણ વાત કરી અને છેલ્લા 3 મહિનાના ક્વાર્ટરની પણ એક વાત કરી, જેની અંદર જે કહેવામાં આવ્યું કે જે અફોર્ડેબલ સેગમેન્ટ છે ત્યાં ઓવરઓલ પેન ઇન્ડિયાની જ્યારે વાત કરી, પેન ઇન્ડિયામાં સ્થિતિ એ જ છે કે અફોર્ડેબલની અંદર ડિમાન્ડ પણ ઓછી છે, સપ્લાય પણ ઓછી છે, અને જે લક્ઝરી સેગમેન્ટ છે ત્યાં ખાસો એવો વધારો જોઈ શકાયો છે, એ ડિમાન્ડમાં પણ અને સપ્લાયમાં પણ, ન્યૂ લોન્ચીસની અંદર પણ. તો શું ગુજરાતમાં પણ આવું થયું છે કે જે આ અનસોલ્ડ ઇન્વેન્ટરી છે એ ડિમાન્ડ કોઈક બીજા સેગમેન્ટમાં છે અને સપ્લાય આપણે ફોર એક્ઝામ્પલ કહી શકીએ કે લક્ઝરીમાં વધારે આવી છે અને અફોર્ડેબલમાં ડિમાન્ડ છે, એવી કોઈક પરિસ્થિતિ થઈ છે? સો ગુજરાતમાં લાર્જલી તમે છેલ્લા 4થી 5 વર્ષનો તાગ મેળવો તો ઝરણાબેન, અફોર્ડેબલની અંદર તો પ્રીડોમિનન્ટલી એક ડિમાન્ડ હતી જ, પણ એ ડિમાન્ડનું સ્લોડાઉન થવાનું સૌથી મહત્ત્વનું રીઝન હતું ઇન્ટરેસ્ટ રેટ. જે હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટ હતા એમાં એક માતબર વધારો જોવા મળ્યો. આપણે જો કોવિડના સમયની વાત કરીએ તો કોવિડના સમયની અંદર કદાચ લાઈફ ટાઈમ લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ આપણે બધા જ લોકોએ જોયા, અને એના કારણે કોવિડ પછી તરત જ એક માંગની અંદર બહુ જ માતબર વધારો કદાચ પેન ઇન્ડિયા બેસિસ ઉપર આપણને જોવા મળ્યો. અને એ અફોર્ડેબલ સેગમેન્ટ તમે લઈ લો, મિડ સેગમેન્ટ લઈ લો કે પછી તમે લક્ઝરી સેગમેન્ટ લઈ લો, આ દરેકે દરેક સેગમેન્ટની અંદર કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘણા જ લો હતા, હોમ લોન બહુ સારા ભાવે મળી જતી હતી, સસ્તા ઇન્ટરેસ્ટ રેટ ઉપર મળી જતી હતી, એટલે લોકોએ જનરલી પોતાના બજેટને થોડા એન્હેન્સ કર્યા. અને એ બજેટને થોડા એન્હેન્સ કરીને જે લોકો કદાચ મિડ સેગમેન્ટમાં જવા માંગતા હતા એ લોકો કદાચ થોડુંક ખેંચાઈ અને લક્ઝરી સેગમેન્ટની અંદર એમણે એક પંટ લીધું હતું, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પણ જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ વધ્યા, જે નવા બાયર્સ હતા એ લોકોએ ક્યાંક ને ક્યાંક આ ઇન્ટરેસ્ટ રેટના કારણે પોતાના જે પ્લાન્સ હતા, લુકિંગ એટ ધી ઓવરઓલ ડિસ્પોઝેબલ EMI અમાઉન્ટ, એના કારણે ક્યાંક ને ક્યાંક એ પોતાના ઘર ખરીદવાના પ્લાન્સને થોડાક હોલ્ડ ઉપર મૂક્યા. એની સૌથી મોટી ઇમ્પેક્ટ આપણને અફોર્ડેબલ હાઉસિંગ પર જોવા મળી, કારણ કે ઓવરઓલ આપણે જે પ્રમાણે કોવિડ પછીના સમયની અંદર રિયલ એસ્ટેટની અંદર ને સ્પેશિયલી લેન્ડની અંદર જે પ્રમાણે પ્રાઇસમાં વધારો થતો જોવા મળ્યો, એમાં ક્યાંક ને ક્યાંક અફોર્ડેબલ સેગમેન્ટ ઘણા બધા અફોર્ડેબલ લોકેશનની અંદર ધીમે ધીમે અનઅફોર્ડેબલ થતા જોવા મળ્યા, પ્રાઇસીસમાં એક માતબર વધારો જોવા મળ્યો, અને એના કારણે એક બહુ જ મોટું મિસમેચ જે પરચેઝરની એક્સપેક્ટેશન હતી વર્સિસ નોર્મલી ડેવલપર્સ જે પ્રોડક્ટ ડિલિવર કરી રહ્યા હતા એમાં એક જોવા મળ્યો. સો આ જે અસંગતતા જોવા મળી એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે આ સેલ્સની અંદર એક બહુ જ મોટું સ્લગિશ વાતાવરણ જોઈ શક્યા ઓવરઓલ ગુજરાતની અંદર. ઓકે, તો આ સ્લગિશ વાતાવરણ આપણને કેમ બનતું દેખાયું, સેલ્સ કેમ ઘટતા દેખાયા, એની આપણે અહીં આગળથી ખાસ વાત કરીએ. અને જીગરજી, મારો આગળનો સવાલ એ છે કે જે રીતે આપણે અહીં આગળથી ઉલ્લેખ કર્યો, એક ઇન્વેન્ટરીના આંકડા જે રીતે વધીને આવ્યા છે, થોડી સ્લગિશ આ 3 મહિનામાં રહી છે, એની આપણે વાત કરીએ છીએ, તો શું કિંમતોની અંદર કોઈ ઘટાડાની અપેક્ષા ખરી? કિંમતો ઘટી છે, સ્થિર છે? કઈ રીતના પ્રાઇઝીસને લઈને છે? આપણા દર્શકોનો મહત્વનો પ્રશ્ન હંમેશા રહે છે, ઘરો સસ્તા થશે કે નહીં? સો ઝરણાબેન, અત્યારે જો આપણે ઓવરઓલ રિયલ એસ્ટેટ પ્રાઇસની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક બિકોઝ ઓફ જે છેલ્લા ક્વાર્ટરની અંદર થોડું સ્લો ડાઉન રહ્યું, પ્રાઇસીસ અહીંયાથી બહુ જ વધારે વધી જવાના કદાચ કોઈ આસાર નથી, પણ ડેફિનેટલી અહીંયાથી કોઈ સ્લગિશ રીતે કે ભાવ ઘટી જવાની પણ કોઈ એવો સંકેત મળી નથી રહ્યો. કદાચ થોડા સમય માટે પ્રાઇસીસ સ્ટેગ્નન્ટ જરૂર રહેશે, પણ ડેફિનેટલી એ સ્ટેગ્નન્સી પછી આપણે હંમેશા જ રિયલ એસ્ટેટની અંદર એક અપવર્ડ ટ્રેન્ડ જોયો છે. જનરલી રિયલ એસ્ટેટની અંદર એન્ડ યુઝર જે હોય છે, જેમની પોતાનું ઘર લેવાની એક મહેચ્છા હોય છે, એ લોકો ક્યારે પણ આવા ટ્રેન્ડ જોઈને ઘર નથી લેતા હોતા.
લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનું ઘર લેતા હોય છે, નહીં કે રિયલ એસ્ટેટના ભાવ જોઈને. સો ક્યાંક ને ક્યાંક ઓબ્વિયસલી આવનારા ફેસ્ટિવ સિઝનની અંદર જ્યાં જ્યાં જરૂરત બનતી દેખાય છે અને ઓવરઓલ એક બહુ મોટી જે પોઝિટિવ સિચ્યુએશન આપણે આપણા ભારતીય અર્થતંત્રમાં જોઈ કે જ્યાં આપણે હોમ લોનના રેટ્સ પણ થોડા ઘટતા જોઈ શક્યા. મહદ અંશે જ્યાં અમુક લોકોના ડિસિઝન મેકિંગની અંદર જે લોકોએ આ હોમ લોનના કારણે પોતાનું એક ડિસિઝન પાછળ ઠેલવ્યું હશે, એ લોકો ડેફિનેટલી આ ફેસ્ટિવ સિઝનની અંદર આગળ આવી અને પોતાનું એક ઘર લેવાની એક પ્રવૃત્તિમાં પોઝિટિવ રિસ્પોન્સ આપણે જોઈ શકીશું. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી કે જેને પોતાના ઘર લેવાની ઈચ્છા છે, જેને પોતાના ઘરની જરૂર છે, તો ચોક્કસપણે કિંમતોમાં થોડી બાંધછોડ પણ કરી શકે છે અને પોતાનું ઘર ચોક્કસપણે ખરીદશે. તો ખાસ ડિસિઝન મેકિંગ જે છે પોતાનું ઘર લેવાના, એનો આધાર પોતાની જરૂરત ઉપર જ રહેતો હોય છે. ત્યારે જ જીગરજી આગળ એ પણ ડિસ્કસ કરવું હતું કે જે આ ટ્રેન્ડ આપણે બનતા જોઈ રહ્યા છે, એટલે ઇન્વેન્ટરીને લઈને હોય કે ડિમાન્ડ સપ્લાયને લઈને હોય, એ મેટ્રો સિટી અને ટાયર 2, ટાયર 3 સિટીમાં જુદો જુદો બની રહ્યો છે કે કેવી સ્થિતિ? અમદાવાદ, વડોદરા જેવા મેટ્રો શહેરની આપણે વાત કરવી હોય તો કેવી સ્થિતિ, અને ટિયર 2, ટિયર 3 સિટીઓની વાત કરવી હોય તો સેમ ટ્રેન્ડ ચાલી રહ્યા છે ડિમાન્ડ સપ્લાય સેલ્સના, કે સ્થિતિ અલગ છે? સો ટિપિકલી જે બે શહેરોની તમે વાત કરી, આપણે જો એના ઉદાહરણ તરીકે વાત કરીએ તો ડેફિનેટલી બંને શહેરોની અંદર જે સેલ્સના ક્વોન્ટમ છે, સેલ્સની વેલોસિટી છે અને માર્કેટની સાઇઝ છે, આ ત્રણેયની અંદર એક બહુ જ મોટો ડિફરન્સ છે. સો ટિપિકલી મોટા શહેરોની અંદર જ્યાં ઇન્વેન્ટરી બહુ જ મોટા પાયે નવા લોકેશન્સની અંદર બની હશે, ત્યાં કદાચ ઓવરઓલ સિચ્યુએશન જે છે એ આપણે થોડીક ધીમી ગતિએ આગળ વધતી જોઈ શકીશું. પણ નાના શહેરોની અંદર કે જ્યાં ઇન્વેન્ટરી ટિપિકલી એ શહેરની સેલ્સ વેલોસિટીના હિસાબે ઓછી હતી, સો અહીંયા કમ્પ્લીટલી આપણે એક ડિમાન્ડ સપ્લાયની સાયકલ સરસ રીતે કામ કરતી જોઈ શકીશું. પણ ડેફિનેટલી જો આપણે સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો એ સેગમેન્ટેશનની અંદર કમર્શિયલની અંદર એક સારો રિસ્પોન્સ તમે હમણાં છેલ્લા ઘણા સમયની અંદર મળતો જોવા મળ્યો, કારણ કે ઓવરઓલ રેસિડેન્શિયલની અંદર ક્યાંક ઓવર સપ્લાયની સિચ્યુએશન પ્રવર્તી હતી. જ્યાં પ્રોડક્ટ અને પ્રાઇસ વચ્ચે એક સારો એવો ગેપ હતો, કારણ કે જે ઓવરઓલ એન્ડ યુઝર્સ જોઈ રહ્યા હતા પોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણે એક અપાર્ટમેન્ટ ખરીદવા માટે, ત્યાં કદાચ એ લાઇક માઇન્ડેડ પ્રોડક્ટ ઓવરઓલ એ સમયે કદાચ માર્કેટની અંદર અવેલેબલ ન હોય, અને આવનારા સમયની અંદર જો એ પ્રોડક્ટ માર્કેટની અંદર લોન્ચ થશે તો ડેફિનેટલી એક સારો એવો રિસ્પોન્સ એ પ્રોડક્ટને મળતો આપણે જોઈ શકીશું. પણ ઓવરઓલ ડિમાન્ડ સપ્લાયના હિસાબે આ બંને માર્કેટની અંદર ઓવરઓલ અમદાવાદની અંદર જો તમે વાત કરો તો કમર્શિયલની અંદર એક સારો એવો પોઝિટિવ માહોલ બનતો દેખાઈ રહ્યો છે. રેસિડેન્શિયલ ઓવરઓલ એક સ્ટેગ્નન્સીની પરિસ્થિતિમાં આગળ વધતું હોય એમ દેખાઈ રહ્યું છે. હવે દર્શકોના ઘણા પ્રશ્નો આપણને મળી રહ્યા છે, તો એની સાથે આપણે આગળ વધીએ. પહેલો જે સવાલ આવ્યો છે સ્મિત જોશીનો આવ્યો છે, અને એમણે લગભગ રેન્ટલ યીલ્ડને લઈને સવાલ પૂછ્યો છે. એમણે એમના શબ્દોમાં જે લખ્યું છે, એમણે પૂછ્યું છે કે આપણે પ્રોપર્ટી લઈએ એને આપણે જો રેન્ટ ઉપર દેવાની હોય તો શું સાચો ઇન્ટરેસ્ટ આપણે ટકાવારીમાં ગણીએ? એટલે આ ટકાવારી કેવી રીતે ગણવી કે રેન્ટલ યીલ્ડ કઈ રીતે ગણવું, એ પૂછી રહ્યા છે. આપ આ સવાલને કઈ રીતે સમજાવશો જીગરજી? સો ટિપિકલી આ રેન્ટલ યીલ્ડની જે આપણે વાત કરીએ એ બંને સેગમેન્ટ તમે રેસિડેન્શિયલ અને કમર્શિયલ સેગમેન્ટને આવી રીતે મૂલવી શકો. મૂળભૂત વાત એ છે કે એક તમને જે ભાડાની ઉપર યીલ્ડ મળે છે, ભાડાની ઇન્કમ રૂપે તમને જે યીલ્ડ મળે છે, એક એ યીલ્ડ છે. અને બીજું છે તમને કેપિટલ અપ્રિસિએશનના તરીકે તમને એ પ્રોપર્ટીની અંદર શું અપ્રિસિએશન મળે છે. આ બંનેનો સરવાળો તમારું ટોટલ ઓવરઓલ યીલ્ડ તમે ગણી શકો છો. એટલે ધારો કે તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું તો 100 રૂપિયાની પ્રોપર્ટી તમે જ્યારે ખરીદવા જાઓ અને એમાં તમને માની લો કમર્શિયલ પ્રોપર્ટીમાં લગભગ 6 રૂપિયાનું ભાડું મળતું હોય, અને લગભગ સરેરાશ દર વર્ષે એમાં 1 રૂપિયાનો કેપિટલ વેલ્યુની અંદર વધારો થતો હોય, તો તમારું એકચ્યુઅલ યીલ્ડ જે છે એ તમે 7% ગણી અને એની અંદર ઇન્વેસ્ટમેન્ટની એક્ટિવિટીમાં આગળ વધી શકો છો અને નિર્ણય લઈ શકો છો. સિમિલર વે જો તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની વાત કરો તો તમને પેન ઇન્ડિયા બેસિસ પર લગભગ 2 થી 4% યીલ્ડ્સ મળતા હોય છે. આ 2 થી 4% યીલ્ડ ઉપર આની અંદર તમને અપ્રિસિએશનનું લગભગ માની લો કે 50 પૈસા કે 1 રૂપિયા જેટલું તમને અપ્રિસિએશન પણ મળે છે પ્રોપર્ટીનું, તો એ લગભગ યીલ્ડ તમારું 5% પર આવીને ઊભું રહે છે. સો આવી રીતે તમે તમારા એકચ્યુઅલ યીલ્ડ તમે કેલ્ક્યુલેટ જાતે જ કરી
અને તમારું જે પણ ડિસિઝન મેકિંગ તમારે કરવી છે એક આ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટેની અને ભાડાની પ્રોપર્ટી થકી પોતાની એક ભાડાની ઇન્કમ કરવાની, એમાં આગળ વધી શકો છો. ઓકે સ્મિતભાઈ, તો તમારે કેવી રીતે રેન્ટલ યીલ્ડ ગણવાની છે એની એક સરસ સરળ ભાષામાં સમજૂતી અહીં આગળથી આપી છે, તો આપ એનો ચોક્કસપણે ઉપયોગ કરી શકશો. આ જીગરજી, તાજેતરના જે એક એપિસોડની અંદર અમે ચર્ચા કરી હતી કે અમદાવાદના રેન્ટલ યીલ્ડ દેશના બાકીના મેટ્રો શહેરોની સરખામણીમાં ઘણા સારા છે અને પ્રોપર્ટી અફોર્ડેબલ છે. આવી એક ચર્ચા થઈ હતી, એના સંદર્ભમાં કદાચ આ સવાલ હતો. અને વધુ એક સવાલ પણ છે જે છે અનુરાગભાઈ વ્યાસનો, અને એમનો પણ આ સંદર્ભે જ સવાલ છે. અને એમણે પૂછ્યું છે કે આપના શોમાંથી માહિતી મળી હતી કે અમદાવાદના રેન્ટલ યીલ્ડ સારા છે, તો પ્રોપર્ટી અન્ય શહેરોની સરખામણીની અંદર સસ્તી છે, અફોર્ડેબલ છે, તો શું અમદાવાદમાં રેન્ટલ માટે રોકાણ કરી શકાય? અને જો અમદાવાદની પસંદગી કરવી હોય તો રોકાણ માટે કયા વિસ્તાર પસંદ કરવા જોઈએ જ્યાંથી સારી રેન્ટલ યીલ્ડ મળી શકે? તો અનુરાગભાઈને આપણે કઈ રીતે સલાહ આપીશું? સો અનુરાગભાઈ, તમે ડેફિનેટલી તમારી એક રેન્ટલ ઇન્કમ માટે અમદાવાદની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને એ વાત પણ સાચી છે કે કદાચ દેશભરની સરેરાશની જો આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર રેન્ટલ યીલ્ડ કમ્પેરેટિવલી ઘણા સારા રહ્યા છે. કારણ કે એનું મૂળભૂત કારણ જો જર્ણાબેન આપણે વાત કરીએ તો ટિપિકલી ગુજરાતની અંદર દરેક ગુજરાતીને પોતાના ઘરની અંદર રહેવાની આદત છે. એટલે આપણે જનરલી તમે જોશો તો કોઈ કદાચ માઇગ્રેટ થઈને પણ બાજુના ગામડામાંથી આવતું હશે તો એ રેન્ટલના ઘરમાં રહેવાની બદલે પોતાના ઘરની અંદર રહેવાનું વધારે પસંદ કરશે. એટલે અહીંયા જનરલી તમે જોશો કે લોકો પ્રોપર્ટી પરચેઝ કરવાનું બહુ વધારે પ્રિફર કરતા હોય છે. ફક્ત ઇન્વેસ્ટમેન્ટ માટે અને ભાડે આપવા માટે પ્રોપર્ટી પરચેઝ કરવાનું ચલણ કમ્પેરેટિવલી ઓછું છે. સો એના કારણે જે ભાડાની પ્રોપર્ટી હોય છે એની હંમેશા જ ઓવરઓલ સપ્લાય ઓછી રહેતી હોય છે માર્કેટમાં, અને એના કારણે ભાડા બહુ જ સારા તમને મળી શકતા હોય છે. અને એના કારણે ચોક્કસ અનુરાગભાઈ, તમે પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટ કરીને ભાડાની એક ઇન્કમ ઊભી કરી શકો છો. ઓકે, તો આ તમારે માટે અમદાવાદ શહેરમાં ચોક્કસપણે તમે ભાડાની આવક માટે રોકાણ કરી શકો છો. જી જીગરજી, આપ કંઈ કહી રહ્યા હતા? જી, તમે વિસ્તારની અનુરાગભાઈ એક વાત કરી હતી. સો જસ્ટ એમાં એડ ઓન કરતા તમે જે પણ વિસ્તાર ટિપિકલી વેસ્ટર્ન પાર્ટ ઓફ અમદાવાદની અંદર એસજી હાઈવે અથવા જે કમર્શિયલ લોકેશન્સ છે એની આસપાસના વિસ્તારમાં નજીક, જેટલું બને એટલું નજીક વિસ્તારની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ભાડુઆત કદાચ થોડો જલ્દી મળી જશે. સો ટિપિકલી તમે માની લો કે કદાચ શેલા, સાઉથ બોપલ અથવા ફોર દેટ મેટર વૈષ્ણોદેવી સર્કલની આજુબાજુમાં પણ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ભાડુઆત એક બહુ જલ્દી મળી જશે. અને એક ભાડુઆતના ખાલી કર્યા પછી એ પ્રોપર્ટી તમારો બહુ લાંબા સમય સુધી ખાલી નહીં રહે. સો ટિપિકલી દરેકે દરેક જ્યારે ઇન્વેસ્ટર રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ત્યારે એ લોકોનો સૌથી મોટો એક ડર એ જ હોય છે કે આ પ્રોપર્ટી એક વખત ખાલી થશે પછી કેટલી જલ્દી એ લોકો એને ભાડા પર આપી શકશે. કારણ કે જો એ બહુ લાંબા સમય સુધી ખાલી રહે તો ક્યાંક ને ક્યાંક તમારા જે રેન્ટલ યીલ્ડ છે એના ઉપર એની એક ફાઇનાન્શિયલી નેગેટિવ ઇમ્પેક્ટ આવતી હોય છે. એના કારણે લોકેશન એક આની અંદર બહુ મહત્વનું ફેક્ટર છે. સો ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં સારા લોકેશનની ચોક્કસ એક તમે સારો તાગ મેળવી લેજો અને કોઈ પણ સારા કન્સલ્ટન્ટ થકી કોઈ એક સારી પ્રોપર્ટીની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટની એક્ટિવિટીમાં આગળ વધી શકો છો અનુરાગભાઈ. ઓકે, તો આ અનુરાગભાઈ માટે ખાસ સલાહ. અમદાવાદમાં ચોક્કસપણે તમે રોકાણ કરી શકો છો. વિસ્તારની પસંદગી અમુક સલાહ તમને અહીં આગળથી મળી છે, થોડું તમે વિચાર કરીને નિર્ણય લઈ શકો છો. આગળનો સવાલ લઈએ. ધીરજભાઈ શાહનો આ સવાલ છે અને એઓ પૂછી રહ્યા છે કે વૈષ્ણવદેવી સર્કલ પાસે 3 BHK ઘર માટે કોઈ સ્કીમ સૂચવી શકો? મારું બજેટ 70 લાખ રૂપિયા સુધીનું છે. તો ધીરજભાઈ, પર્ટિક્યુલર સ્કીમનું તો અમે અહીંયા આગળથી તમને નામ નહીં આપીએ, પણ ચોક્કસપણે આ બજેટમાં તમને આ વિસ્તારમાં કેવા પ્રોજેક્ટ મળી શકશે કે નહીં એ અંગેની ચોક્કસપણે તમને જાણકારી મળી શકશે. તો ધીરજભાઈ માટે જીગરજી શું સલાહ બનશે આપની? વૈષ્ણવદેવી સર્કલ પાસે 3 BHK જોઈએ છે એમને. સો ધીરજભાઈ, તમને વૈષ્ણોદેવી સર્કલની આજુબાજુના વિસ્તારમાં ઘણા સારા ઓપ્શન્સ મળી શકશે તમારા બજેટની આસપાસમાં. સો તમે ત્રાગડ છે, ઝુંડાલ છે, આ પ્રકારના વિસ્તારની અંદર જો તપાસ કરશો તો તમને ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ મળી શકશે જે તમારા બજેટની આસપાસના હશે. અને 3 BHKના બહુ જ સારા ડ્વેલિંગ યુનિટ્સ આ વિસ્તારની અંદર આકાર પામી રહ્યા છે. આસપાસમાં ઘણા બધા ગુજરાતના મોટા કોર્પોરેટ્સના ઓફિસીસ પણ ઓલરેડી, કોર્પોરેટ હાઉસીસ પણ ઓલરેડી આવી ગયા છે.
સો ડેફિનેટલી આવનારા સમયની અંદર આ વિસ્તારનો એક બહુ જ મોટો વિકાસ થતો આપણે જોઈ શકીશું. અને ઓવરઓલ અપ્રિસિએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ લોકેશનની અંદર તમે ઇન્વેસ્ટ કરશો તો એક જ્યાં અમદાવાદ અને ગાંધીનગરને ટ્વિન સિટી તરીકેની એક બહુ ઝડપભેર એક પ્રેરણા મળી રહી છે અથવા એના પર આગળ સરકાર વિચારી રહી છે. સો એનો પણ એક બહુ મોટો ફાયદો તમે જો આ લોકેશનની અંદર ઇન્વેસ્ટ કરશો તો તમને આવનારા સમયની અંદર મળી રહેશે. ઓકે, તો ધીરજભાઈ માટે અહીંયા આગળથી આપણે વૈષ્ણવદેવી સર્કલ પાસે કયા વિસ્તારમાં તમે ઘર લઈ શકો છો એની પણ અહીંયા આગળથી વાત કરી છે. વધુ એક સવાલ લઈએ જે આવ્યો છે દીપકભાઈ દેસાઈનો, અને એ પૂછી રહ્યા છે કે ગુજરાતમાં ટિયર 2 સિટીમાં શું હાલ રોકાણ કરવાની તક છે? વાપી જેવા શહેરો માટે કેવી તક છે? સો ડેફિનેટલી વાપી એક બહુ જ ઝડપથી વિકાસ પામી રહેલું તમે ગુજરાતનું શહેર ગણી શકો. સાઉથ ગુજરાતનું વન ઓફ ધ પ્રોમિનન્ટ શહેર ગણી શકો. અત્યારે વાપીની આસપાસના વિસ્તારમાં તમે જોશો તો બહુ જ સારું એક ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવી રહ્યું છે. બહુ જ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ પોતાના પ્લાન્ટ્સ ત્યાં સેટઅપ કરી રહી છે. અને જનરલી જે પણ લોકેશનની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આટલું ઝડપથી થઈ રહ્યું હોય તો એના એક ઓફલેટ સારા પોઝિટિવ બેનિફિટ રિયલ એસ્ટેટને પણ મળતા હોય છે. કારણ કે ઓવરઓલ ઇકોનોમીનો એક બહુ જ સારો ગ્રોથ એ વિસ્તારોની અંદર આકાર પામતો હોય છે. અને એના કારણે જે પરચેઝર હોય છે એ લોકોનો પરચેઝિંગ પાવર પણ વધતો હોય છે. સો ડેફિનેટલી વાપીની અંદર ઇન્વેસ્ટમેન્ટની એક્ટિવિટી જો તમે કરવા માંગતા હો તો ડેફિનેટલી તમે એમાં આગળ વધી શકો છો. તમને ઘણા સારા ઓપ્શન્સ વાપીની અંદર પણ મળી રહેશે. ઓકે, તો વાપીમાં ઘણો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. ગ્રોથ હવે વધી રહ્યો છે. વાપી પહેલેથી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પણ હવે ગ્રોથની સ્પીડ અહીંયા આગળથી વધતી દેખાઈ રહી છે. તમે ચોક્કસપણે અહીંયા રોકાણ કરી શકો છો. અને ત્યારે જ આજે સમયનો અભાવ છે તો આટલા જ દર્શકોના પ્રશ્ન અહીં આગળથી લઈ શકીએ છીએ. પણ આપના કોઈ પણ સવાલ હોય તો અમને ચોક્કસપણે લખી મોકલાવો. અમે એનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અને આ માટે અમારું ઈમેલ એડ્રેસ છે એ આપ નોંધી લો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. ત્યારે જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને અમારા તમામ દર્શકોના સવાલનો જવાબ આપ્યો. અને આપણે ખાસ કરીને ગુજરાતના રિયલ એસ્ટેટ અંગે એક ખાસી સરસ ચર્ચા પણ કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. પરંતુ હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર જોતા રહો. નમસ્કાર.